હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, વેલકમ. તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું આલુ પરાઠા. આલુ પરાઠા તો બધાના જ ઘરમાં બને છે. તો આજે આપણે આલુ પરાઠા થોડા અલગ રીતે બનાવવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું. આ રેસીપીને તમે મેંદા સાથે પણ બનાવી શકો છો. હવે આપણે આમાં 1 નાની ચમચી ઈસ્ટ નાખીશું અને સાથે 1 નાની ચમચી દળેલી ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરી લેવાનું છે અને 3 ચમચી જેટલું આમાં તેલ નાખી દઈશું. તેલની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો, ઘી પણ નાખી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે થોડી મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આ લોટમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું. જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ ટાઈપનો નરમ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આ લોટ પર થોડું તેલ નાખી દઈશું અને એને ગ્રેસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ જે પરાઠા બનવાના છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જો તમે એને એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો અને આ રેસીપી તમે કોઈ પણ ટાઈમે બનાવી શકો છો. છોકરાઓ માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો. હવે આપણે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ. અહીં મેં 5 બટાકા લીધા છે, જેને મેં બાફી લીધા હતા. હવે એના છોટલા કાઢી લઈશું. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો વધારે બટાકા બાફીને તૈયાર કરી લેવાના છે. તો અહીં મેં બધા જ બટાકાના છોટલા કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આ રીતે કાંટા ચમચીથી આપણે એને ટુકડા કરી લઈશું. તમે એને છીણીને પણ યુઝ કરી શકો છો, પણ આ રીતે ફોર્કથી પણ સરસ આ મેશ થઈ જશે. તો અહીં મેં આ રીતે બટાકાને સરસ મેશ કરીને તૈયાર કરી લીધા હતા. ફ્રેન્ડ્સ, તમને મારી અત્યાર સુધીની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. હવે એક પેનને મેં ગેસ પર મૂકી દીધું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખીશું. જીરું થોડું ચટકી જાય એટલે થોડી હિંગ ઉમેરીશું અને સાથે મીઠો લીમડો પણ નાખી દઈશું. અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ પણ નાખી દઈશું. તમે આદું પણ નાખી શકો છો. 1 ચમચી જેટલો ધાણા પાવડર, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે અડધી મિનિટ માટે આ બધી વસ્તુઓને સરસ રીતે શેકી લેવાની છે. મસાલાને વધારે પડતા નથી શેકવાના. હવે મેં અહીં એક ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી હતી, તે એડ કરીશું. જો તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને લસણને પણ સ્કીપ કરી શકો છો. આલુ પરાઠાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો નાખવાથી આલુ પરાઠા એકદમ ટેસ્ટી બનશે. આ રીતે ચાટ મસાલો નાખીને એકવાર આલુ પરાઠા જરૂર બનાવજો. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આ બટાકાના માવાને આપણે આમાં ઉમેરી દેવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે આલુ પરાઠાનું સ્ટફિંગ બનાવશો તો એકદમ ટેસ્ટી આલુ પરાઠા બનીને તૈયાર થશે અને આને બનાવવું પણ એકદમ સરળ છે. 5 જ મિનિટમાં તમારું આ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. હવે ગેસને બંધ કરીને થોડા ધાણા નાખી દઈશું. આ આલુ પરાઠાને તમે સવારના નાસ્તા માટે બનાવી શકો છો, સાંજના ટાઈમે પણ બનાવી શકો છો, કોઈ મહેમાન માટે પણ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. ચાલો, તો હવે આપણે આલુ પરાઠા વણી લઈએ. આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તેને આ રીતે થોડો મસળી લેવાનો છે અને એના આપણે લોહા બનાવી લઈશું. પરાઠા બનાવવા માટે તમે નાની મોટી સાઇઝના પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો. હું આજે નાની સાઇઝના જ પરાઠા બનાવવાની છું. તો આ રીતના પરાઠા તમે છોકરાઓને લંચ બોક્સમાં આપી શકો છો. હવે થોડો સૂકો લોટ લઈને આ રીતે એને વણી લેવાનું છે. એકદમ ઈઝી છે. આ રીતે નાની રોટલી વણીને તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું
1.5 ચમચી જેટલું સ્ટફિંગ આમાં મૂકી દઈશું. હવે આ રીતે બંધ કરી લેવાનું છે. ઉપર જે થોડો લોટ વધશે એને કાઢી લેવાનો છે. હવે ફરી પાછો થોડો સૂકો લોટ લગાવી લેવાનો છે અને એને વણી લેવાનો છે. આ રીતે ઈસ્ટ નાખીને પરાઠા બનાવશો તો એકદમ ટેસ્ટી પરાઠા બનશે. અને મેં હાથથી જ આ રીતે પરાઠાને થોડો મોટો કરી લીધો છે. હવે વેલણની મદદથી થોડું વણી લઈશું. વધારે મોટું નથી કરવાનું, એટલે કે પરાઠાને પતલો નથી બનાવવાનો. મેં આ પરાઠાને થોડા જાડા જ રાખ્યા હતા. તો આ રીતે બધા પરાઠા વણીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે આને શેકી લઈશું. એક તરફ શેકાઈ જાય એટલે એને પલટાવી લેવાનું છે અને ત્યારબાદ એના પર થોડું તેલ નાખવાનું છે. તેલની જગ્યાએ તમે બટર કે ઘી પણ નાખી શકો છો. હવે બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો અહીં આપણો પરાઠો એકદમ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે. હવે આપણે આ પરાઠાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે બધા જ પરાઠાઓ શેકીને તૈયાર કરી લેવાના છે. તો મેં અહીં બીજો પરાઠો પણ શેકી લીધો હતો. આલુ પરાઠા સૌ કોઈને ભાવતા હોય છે, નાના હોય કે મોટા હોય સૌને ભાવે છે. અને આલુ પરાઠાને બનાવવાનું પણ એકદમ સહેલું છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. આ આલુ પરાઠાને તમે દહીં સાથે ખાઈ શકો છો અથવા અથાણા સાથે પણ ખાઈ શકો છો. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક શેર કરી દેજો. હું મળું છું બીજી એક નવી રેસીપી સાથે. બાય બાય.